I now request Shri Pradeep C. Rathod, Additional Collector Mehsana, to kindly welcome R.K. Sanahanbi Devi from Manipur, Manipuri Jagoi Marub Imphal, Manipuri Group Leader. Khub khub aabhar. I now request Ketkiben Vyas, SDM Kadi, to kindly welcome Atasi Mishra, Odissi Nritya, Kalakalp Sanskritik Sansthan, New Delhi. Thank you very much. Now we have the wonderful artists from 4 different groups. I request our teachers of the district to kindly welcome them with floral garlands. Also, shawl and memento. Thank you. આ મંદિરની કારીગરી, કલા, સ્થાપત્ય બેન મૂન છે. The architectural style is beautiful. Without any kind of technology or machinery, magnificent piece of architecture is worth seeing and also appreciating. Today, like every year since 1992, we have the best of the performers of our country who are going to perform over here. They are going to present before us the beautiful classical dance, which takes up the tradition from generation to generation. They are here from different corners of India. The groups have come from Manipur, Delhi, Ahmedabad, Tamil Nadu, Odisha. We feel lot of pride in welcoming each one of them who have come from so far and wide in these Edwards time just to grace this wonderful yearly program which is happening at Sun Temple, Modhera. મોઢેરા ભારત સરકારના પુરાતત્વ ખાતાનું રક્ષિત સ્મારક છે. ભારતીય સંસ્કૃતિ, કળા અને સ્થાપત્યના અજોડ વારસાની જાણકારી આમ જનતાને મળે અને ભારતીય નૃત્ય કલાની ગુરુ શિષ્યની ભવ્ય પરંપરાનો લોકોને પરિચય થાય તે માટે અહીંયા સન 1992થી પ્રતિ વર્ષ ઉત્તરાર્ધ ઉત્સવ ઉજવાય છે.
अति सुंदर, अद्भुत, अविस्मरणीय प्रस्तुति। हम मुद्रा स्कूल ऑफ इंडियन क्लासिकल डांस का तहे दिल से धन्यवाद करते हैं। भारतीय संस्कृति के महाकाव्य में से लिया गया नरकासुर वधम कथांश को आपने इतनी सुंदर तरीके से हम सब के सामने प्रस्तुत किया। आपका बहुत बहुत धन्यवाद। आइए केरल से हम चलते हैं ओडिशा और वहां की नृत्य शैली के बारे में जानते हैं। ओडिसी नृत्य भारत के 8 शास्त्रीय नृत्य प्रकार में से एक है। माना जाता है कि यह शैली सबसे प्रथम नृत्य शैली है। विभिन्न तरह के भाव भंगिमाओं को साथ यह नृत्य भगवान को समर्पित किया जाता है। और आज इस अति विशिष्ट कार्यक्रम की शोभा बढ़ाने हमारे समक्ष ओडिसी नृत्य प्रस्तुत करेंगे कला कल्प संस्कृति संस्था के कलाकार। The performance of Kala Kalp is divided into 3 segments. Foremost, the Surya Archana, which is an invocatory piece. આભાર માનનીય મંત્રી શ્રી આપના સ્વાગત પ્રવચન માટે. દર વર્ષે જાન્યુઆરી માસમાં મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાંગણમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ઉત્તરાર્ધ ઉત્સવ સ્થાપત્ય કલા અને શાસ્ત્રીય નૃત્યના અનેરા સંગમનું જતન કરે છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીને આપ રિમોટનું બટન દબાવી ઉત્તરાર્ધ ઉત્સવ 2021 નો શુભારંભ કરાવશો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત ઉત્તરાર્ધ ઉત્સવ 2021નું ઈ ઉદ્ઘાટન આજે 23 જાન્યુઆરી 2021 વિક્રમ સંવત 2077 પોષ સુદ દશમના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ઉત્તરાર્ધ ઉત્સવ 2021માં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી. આ ઉત્તરાર્ધ ઉત્સવ ભારતભરના વિભિન્ન પ્રાંતમાંથી આવેલ મણિપુરી, કથકલી, ઓડિસી અને ભરતનાટ્યમ જેવી વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ પ્રસ્તુત થશે. તો આવો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ઉત્તરાર્ધ ઉત્સવ 2021 ને ખુલ્લો મૂકવા માટે. રમતગમત હોય કે કલા સંસ્કૃતિ અને સાહિત્ય, ગુજરાત રાજ્ય સરકાર સતત કલા અને કલાકારોની કદરદાન રહી છે. પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિવિધ કલાઓના વર્ધન સંવર્ધન માટે પણ એટલા જ સક્રિય છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ, રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી માન્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના સૌ ત્યાં આગેવાનો, અધિક મુખ્ય સચિવ શ્રી વી સોમ, નાટ્ય એકેડમીના ચેરમેન શ્રી પંકજભાઈ ભટ્ટ, આજે જેઓ કલા પ્રદર્શિત કરવાના છે એવા શ્રી અપર્ણા મેનનજી, શ્રી દેવી ઉન્ની કૃષ્ણજી, શ્રી અતાસી મિશ્રાજી, શ્રી આર કે સનહાલીજી, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો. આપણી સંસ્કૃતિમાં સૂર્યને ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. સૌર ઉર્જા એટલે કે સૂર્યની શક્તિઓથી માનવ જીવનમાં ઋતુચક્ર એ મુજબ શારીરિક, માનસિક, આધ્યાત્મિક ઉર્જાનો સંપર્ક પણ થતો હોય છે. ઉત્તરાયણ પછી સૂર્ય ઉત્તર તરફથી ઉર્ધ્વ ગતિ કરીને એટલે કે શિયાળાનો અંત તરફ જઈ રહ્યો છે.
અને દિવસો લાંબા થવાની શરૂઆત થઈ રહી છે. તેવા સમયે શાસ્ત્રીય નૃત્ય આ ઉત્સવ સૂર્ય મંદિરમાં એના પટાંગણમાં ઉત્તરાધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા આપણે ત્યાં રહેલી છે. આ ઉત્તરાધ મહોત્સવથી મોઢેરાના સૂર્ય મંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો એક પ્રયાસ છે. કોરોનાની મહામારીના પગલે ઉત્તરાધ મહોત્સવની પરંપરાને જાળવી રાખવાના હેતુસર આ વર્ષે મહોત્સવને સાદગીપૂર્ણ ઉજવવાનું આયોજન થયું છે. સમગ્ર કાર્યક્રમ ઘર બેઠા નિહાળી શકે તે માટે કાર્યક્રમને જીવંત પ્રસારણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી પણ અને દૂરદર્શન કેન્દ્ર ઉપરથી કરાઈ રહ્યું છે. આજે બીજી આનંદની અને ગૌરવની એ વાત છે કે દિલ્હીમાં આ વખતની પ્રજાસત્તાક પર્વની પરેડમાં 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબલો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિરને આપણે રાજપથની શોભામાં અભિવૃદ્ધ કરવા જઈ રહ્યા છીએ. ઉત્કૃષ્ટ શિલ્પ, સ્થાપત્ય અને સંસ્કૃતિનું એક બેનૂમ સમન્વય મોઢેરાના સૂર્ય મંદિરમાં આબેહૂબ એની ઝલક આ ટેબલોમાં ઉજાગર કરવામાં આવી છે. સાથીઓ, આ વખતે રાજ્યમાં મેઘ મહેર જે રીતે થઈ હતી અને મોઢેરાના સૂર્ય મંદિર પર મેઘરાજાએ જે મહેર વરસાવતા સૂર્ય મંદિરના પ્રાંગણમાં આવેલ સૂર્યકુંડમાં વરસાદી પાણી ખળખળ રીતે વહી રહેલા અને અદ્ભુત નજારો થયેલો અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ક્ષણનો વિડીયો એ ટ્વિટર પર શેર કરીને સૂર્ય મંદિરની સુંદરતા, એની ભવ્યતા સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી હતી. નરેન્દ્રભાઈએ કરેલી ટ્વીટ મોઢેરાના સૂર્ય મંદિરનો આહલાદક નજારો 33 મિલિયન લોકોએ નિહાળ્યો છે. આજે મોઢેરા મંદિરના પરિસરમાં ઉત્તરાધ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ગુર્જર ધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે. લગભગ દરેક રાજવંશ તરફથી એક એક ચડિયાતા અજોડ બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાઓ પણ આપણે મળ્યા છે. મનસુર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, રુદ્ર મહાલય જેવા ઐતિહાસિક સ્થાપત્યો ગુજરાતના ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે છે. સલ્તનત યુગમાં પણ સરખેજના રોજાઓ, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો પણ આપણે મળ્યા છે. આજે કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને માંડવી, અહેમદપુર, ચોરવાડનો દરિયા કિનારો અને શિવરાજપુરનો બ્લુ ફ્લેગ દરિયો, એનું બીચ, સાસણના સિંહ, સોમનાથ, અંબાજી, પાવાગઢ, દ્વારકાના પ્રાચીન મંદિરો, એનો લખલૂટ ખજાનો ગુજરાતમાં ભર્યો છે. આજથી સદીઓ પહેલા આજની જેવી કોઈ વૈજ્ઞાનિક સાધનો ન હતા, ટેકનોલોજી પણ નહોતી, મશીનરી નહોતી. ટાંચા સાધનોના યુગમાં પણ અદ્ભુત ગણતરી, ભૌમિતિક આયોજન સાથે કરાયેલી મંદિરની રચનાઓ ગુજરાતને વારસારૂપ મળી છે. અને મોઢેરાના મંદિરમાં 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમાઓ, 52 અઠવાડિયા મુજબ 52 સ્તંભો, દિવસ પ્રમાણે 365 હાથી પર સભા મંડપ, 7 દિવસ મુજબ 7 ઘોડાનો સૂર્યનો રથ, 8 પ્રહર મુજબ સૂર્યની અષ્ટ પ્રતિમા. આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે. અને વિચાર તો કરો કે એ વખતના કસબીઓએ કેટલી સચોટતા પૂર્વક આનું આયોજન કર્યું હશે. સાથીઓ,
જેની સંસ્કૃતિમાં સૂર્ય વણાયેલો છે તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસના રથ પર સવાર થઈને વિશ્વમાં વખણાઈ રહ્યું છે. આપણે સદનસીબ છીએ કે ગુજરાતમાં મહત્તમ સૂર્યપ્રકાશ આપને પ્રાપ્ત થાય છે. એ સૂર્યપ્રકાશની સૌર ઉર્જા સોલાર એનર્જીમાં રૂપાંતરિત કરવા માટે ગુજરાતે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પણ વિકસાવ્યા છે. આપણે નક્કી કર્યું છે કે આધુનિક વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્ય શક્તિના મહત્તમ ઉપયોગ અને વિનિયોગ સોલાર એનર્જી એનું હબ ગુજરાતને બનાવ્યું છે. મોઢેરા સમગ્ર ગામ એને સંપૂર્ણ સૌર ઉર્જામાં આપણે રૂપાંતરિત કરી રહ્યા છીએ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છમાં સરહદ ઉપર વિશ્વનો સૌથી મોટો સૂર્ય ઉર્જા આધારિત પવન ઉર્જા આધારિત રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે. આખા ઉત્તર પ્રદેશને દરરોજ લાઇટ મળે એટલી જ લાઇટ એક દિવસમાં આ સોલાર અને પવન ઉર્જા વાળા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી દરરોજ આપને પ્રાપ્ત થવાની છે. ભાઈઓ બહેનો, ગુજરાતનો ચોમેર વિકાસ, સરકારનું નમૂનેદાર આયોજન, સર્વાંગી પ્રગતિ અને વિકાસને લક્ષ્ય બનાવી અને આપણે આગળ વધી રહ્યા છીએ. ઉત્સવો પણ ગુજરાતની એક ઓળખ છે અને એટલા માટે સોમનાથમાં સોમનાથ ઉત્સવ, દ્વારકામાં દ્વારિકા ઉત્સવ, ડાકોરમાં ડાકોર ઉત્સવ, અંબાજીમાં અંબાજી ઉત્સવ, શામળાજીમાં શામળાજી ઉત્સવ, નવસારીમાં ઉનાઈ ઉત્સવ, ચોટીલામાં આપણે તરણેતરનો ઉત્સવ, ભાવનગરમાં ખોડિયાર ઉત્સવ, ભરૂચમાં શુક્લતીર્થ ઉત્સવ, પાટણમાં રાણકી વાવનો ઉત્સવ, સિદ્ધપુરમાં માતૃવંદના ઉત્સવ અને આપણે તાનારીરીનો ઉત્સવ એ પણ આપણે કરી રહ્યા છીએ. એટલું જ નહીં, પ્રથમ તાનારીરી મહોત્સવ, બીજું મોઢેરા ઉત્તરાધ મહોત્સવ અને ત્રીજું પંડિત ઓમકારનાથ સંગીત મહોત્સવ. એના દ્વારા ભારતીય સંગીત, ભારતીય શાસ્ત્રીય ગીત સંગીત, નૃત્યનું ત્રિવેણી સંગમ બનાવીને સંસ્કારને ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવવામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, અંબાજીથી આસનસોલ, દ્વારકાથી દિબ્રુગઢ, ભારતના બધા જ પ્રાંત, પ્રદેશો, રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદત્યમયથી જોડાયેલા છે. પશ્ચિમ ભારતના આ મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાધ ઉત્સવ, પૂર્વમાં કોણાર્ક સૂર્ય મંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ થાય છે. સાથીઓ, શક્તિ સ્વરૂપા આદ્ય શક્તિ નો આપણે ઉત્સવ એ નવરાત્રી ઉત્સવ એ વિશ્વની પહેચાન બનાવી છે. બંગાળનો દુર્ગા પૂજાઓ શક્તિ આરાધ્યને એક સમન્વય પૂર્વ અને પશ્ચિમમાં બંનેમાં આપણે કરી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ તો એક વિચારધારા છે, ભવ્ય પરંપરા છે, જેમાં સૌનું સહ અસ્તિત્વ સ્વીકાર્યું છે. આપણે સવીર્યમ કરવા વહે નો શાશ્વત ભાવ છે અને આ સાંસ્કૃતિક એકતાના માધ્યમથી ભારત આજે સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે જગતગુરુ બનવાની દિશામાં આગળ બન્યું છે. ત્યારે અનેકતામાં એકતા આપણી વિશેષતા આ ઉત્સવથી સાકાર કરીને સૂર્ય શક્તિની જેમ જન જનમાં વિશ્વ બંધુત્વ, સદભાવ, સંભાવનો સાક્ષાત્કાર કરાવશે તેવો મને વિશ્વાસ છે. ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સૌને ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાત્મક ઉદ્બોધન માટે. સૂર્યદેવને અર્ઘ્ય આપતું હોય તેવું મોઢેરાનું આ સૂર્ય મંદિર અને તેનું સ્થાપત્ય તેમજ શિલ્પકલા સમગ્ર વિશ્વને ગુજરાતની ગૌરવભરી ભેટ છે. ઉત્તરાર્ધ ઉત્સવ એટલે શિલ્પમાં કંડારાયેલી મુદ્રાઓને જીવંત જોવાનો અવસર. આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ઉત્તરાર્ધ ઉત્સવ 2021નો શુભારંભ થયો છે. સાથે જ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ માનનીય
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આજે આ શુભારંભ થયો છે. ત્યારે આવો હવે આપણે સીધા જઈએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે, જ્યાં શાસ્ત્રીય નૃત્યોના કલાકારો દ્વારા નૃત્ય કલાના અજવાળા પથરાશે. ધન્યવાદ. આભાર. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપે ઉત્તરાર્ધ મહોત્સવ 2021ને વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરી અને પ્રાસંગિક ઉદ્બોધન કરીને અમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની લાગણીઓથી ભીંજવી દીધા છે. We thank our Honorable Chief Minister Shri Vijayabhai Rupani sir from the bottom of our heart for the virtual inauguration of the Uttarardh Mahotsav 2021. From now we start with the classical traditional performances of India, the dances which unite us, which take us our traditions from generation to generation. So I request all the artists to step down from the dais so that we shall start the program from now. Thank you. ઉદ્ઘાટન જે ગાંધીનગર ખાતે થયું તેમાં ઉપસ્થિત હતા આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાથે ઈશ્વરસિંહ પટેલ, સોમ સાહેબ અને અન્ય મહાનુભાવો. આપણે તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. We thank all the dignitaries present at the CMO for the inauguration ceremony, which was virtual. Looking at the current situation, it was decided not to have too much of people over here and keep it easy and light so that we can enjoy this wonderful program through different social media platforms. Thank you. आइए अब हम प्रभु गणेश जी की आराधना वंदना करके कार्यक्रम का शुभारंभ करते हैं. इस वक्त मंदिर में भी प्रभु भक्ति की बेला है. आरती, आराधना, प्रार्थना द्वारा प्रभु को वंदन करने का सुअवसर है सायंकाल. तो हम भी गणेश जी का आह्वान करके इस अति विशिष्ट उत्तरार्ध कार्यक्रम की शुरुआत करते हैं. The efficient dance troupe that is going to perform Ganesh Vandana is Shri Devi Nrityalaya. Shri Devi Nrityalaya specializes in Melator style of Bharatnatyam. Since last 30 years, they master in Bharatnatyam dance style. Shri Devi Nrityalaya has showcased their exquisite art form wild world, and this beautiful dance form is showcased not only in one or two countries but across the globe. The founder of the school, Dr. Srimati Srila Unnikrishnan, has produced many successful solo dance artists and dance teachers under this roof. Dr. Srimati Sheila के अथाग परिश्रम, लगन और भारतनाट्यम के लिए विशिष्ट लगाव के लिए उन्हें कई ख्यातनाम खिताब, पुरस्कार एवं सम्मान से सम्मानित किया गया है. आज के इस समारोह में सबसे पहले प्रथम पूज्य गणेश जी की वंदना प्रस्तुत करेंगे श्रीदेवी नृत्यालय के अति विशिष्ट कलाकार.
Sridevi Nrityalaya has 4 Bal Shri awardees, the highest honor awarded by the Government of India to talented children in the field of performing arts. Students of Nrityalaya have won prestigious prizes, towering titles and august awards, fetching laurels to themselves and to the much beloved teacher, Srimati Srila Unnikrishnan. With due credit to the splendorous choreography of Srimati Sheila and the unmatched training imparted on the students, Sridevi Nrityalaya has been invited to perform in many glorious dance shows and festivals in India and abroad. Performing Bharatnatyam at London Olympics Park during London Olympics 2012 by 5 of Nrityalaya's artists along with 80 others from India is one that is worth mentoring. So, please welcome the talented artists for the first performance of the evening of Uttarad Mahotsav 2021 with a big round of applause. बहुत सारी तालियों से आज स्वागत करते हैं पहले परफॉर्मेंस के सभी कलाकारों का. Please welcome them. श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं शङ्करिसुतं तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं दन्ति कुञ्जरमुखम् अन्तकान्तकसुतं शिव शङ्करिसुतं तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे सेवितसुरेन्द्रमहनीय गुणशीलं जपतप समाधि सुखवरदानुकूलं सेवितसुरेन्द्रमहनीय गुणशीलं जपतप समाधि सुखवरदानुकूलं भावितसुरमुनिगणभक्तपरिपालं भयङ्कर विषङ्गमातङ्गकुलकालं भावितसुरमुनिगणभक्तपरिपालं भयङ्कर विषङ्गमातङ्गकुलकालं श्रीविघ्नराजं भजे
श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे कनककेयूरहारावळी कलित गंभीर गौरगिरि शोभं सुशोभं कनककेयूरहारावळी कलित गंभीर गौरगिरि शोभं सुशोभम् कामादिभयभरितमूढमदकलिकलुषखण्डितमखण्ड प्रतापं प्रतापं कामादिभयभरितमूढमदकलिकलुषखण्डितमखण्ड प्रतापं प्रतापम् श्रीविघ्नराजं भजे सनकशुकनारद पतञ्जलि पराशरमतङ्गमुनि सङ्गसल्लापं सल्लापं सनकशुकनारद पतञ्जलि पराशरमतङ्गमुनि सङ्गसल्लापं सल्लापम् सत्यपरमज्जनयन प्रमुद मुक्तिकर तत्त्वमसि नित्यनिगमादिस्वरूपम् सत्यपरमज्जनयन प्रमुद मुक्तिकर तत्त्वमसि नित्यनिगमादिस्वरूपम् श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे 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 Beautiful, mesmerizing, and magnificent. हम श्रीदेवी
नृत्यालय चेन्नई के उत्कृष्ट कलाकारों का सुंदर गणेश वंदना प्रस्तुति के लिए आभार व्यक्त करते हैं. We thank you from our bottom of our heart. પ્રભુ સ્મરણ અને પ્રભુ વંદના પછી આપણે આ ઐતિહાસિક સ્મારક પર બીજી અનેરી નૃત્ય શૈલી નિહાળીશું. ભારતના દરેક કણમાં અમૂલ્ય કલાનો વારસો છે. એક દેશ પણ તેનામાં અતુલ્ય સંસ્કૃતિની ધરોહર છે. આની ઝલક આપણે નિહાળીશું મણિપુરી નૃત્ય શૈલીમાં. ઉત્તરાર્ધ મહોત્સવ 2021માં ખાસ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી પધારેલ રાજકુમારી સનાહનબી દેવી અને તેમના નૃત્ય કલાકારો આપણી સમક્ષ પ્રસ્તુત કરશે મણિપુરી નૃત્ય કલા. સનાહનબી had joined Manipuri Jagoi Marup as a dancer in 1976, and then it was no looking back. With her zeal, enthusiasm, and love for Manipur dance, she and the dance troupe of Manipuri Jagoi Marup not only traveled and performed across India, but also mesmerized people across the globe. Let me tell you some more about Manipuri dance. The people of Manipur dance on every occasion and festival. This dance style is chiefly based on Ras Leelas and Bal Leelas of Sri Krishna. The Manipuri dance form is divided into two types, Lasya and Tanda. Every move and step is highly graceful and eye-soothing. आज यहाँ बसंत रास प्रस्तुत होगा, जिसे डांस ड्रामा ऑफ मणिपुर भी माना जाता है. On the full moon night of Chaitya, Sri Krishna comes to the appointed grove. The gopis, led by Radha, respond to the call of his flute, and then they merrily dance. They play holi with colored abir, and finally there is a union, milan, sambhag of Shringar Ras. And today we are going to witness that beautiful Basant Ras over here. So let's welcome the graceful dancers who have come all the way from Manipur to add charm to the Uttararth Festival 2021. આપણે પ્રેક્ષકો થોડા છીએ, પણ જો તાળીઓ વધારે થઈ જાય તો મહેફિલમાં ચાર ચાંદ લાગી જાય. Please welcome all the artists with a big round of applause. Thank you.
Samuel Shazadi Lem Jewi Kong Thang Ni Lingakle Radhika Shonjai Shri Krishna Samoe Shazani Lemjewi Kong Thang Ni Lingakle Radhika Shonjadava Ngamde Cao Radha Shonjadava Ngamde Cao Wakali Part Tao Li Samoe Shazadi Lemjewi Kong Thang Ni Lingakle Radhika Sat liêm yết tơ uy Tum lê mang tơ uy Sat liêm yết tơ uy Tum lê mang tơ uy Sura na lấy tiếng bức phi Nở nông ông giờ ba Chào Sura na lấy tiếng bức phi Nở nông ông giờ ba Prem bhakti gil tung pham oi bini Radha Prem bhakti gil tung pham oi bini Mahabhav lấy tiếng liêu Samoe Shazadi Lemjewi Kong Thang Ni Sri Ma
따듬 따듬 뱀당 샤카샤키네 예리 따듬 Kuna sietuna zali kini nangang kuna sietuna zali kini nangang nam sana yeri pulong shari jagoi thena nang tadim dim dang shaka shakine yeri tadim jagoi shari sheshami gopi singaloi nene jagoi shari sheshami gopi singaloi nene Shari shay shagi, jago shari shay shagi, jago shari shay shagi. Gopi single way nene. Kuna sietuna zali kini nangang. Kuna sietuna zali kini nangang. Nam sana yeri pulon shari jago thena nanga tadim dindang shaka shakira yeri tadim dindang. Shiva yengna yengna kapli shana di Shri Govinda Gopi mai thongda abir jai Shri kubang pai dune hangbang amdere dune koina shiri Gopi mai thongda abir jai mangal shombi Gopi sina leina sil dune mangal shombi Gopi sina leina sil dune hamduna kangjai mai thongda avira sai shili kubang pai kangbang amdere dune koina shili gopi mai thongda avira sai shili mai ko sai no ave mangal shonbi no pi khandera ni panama na tine mai ko sai no ave Nangi lamjang lai koi na kami Krishna Nangi lamjang lai koi na kami Nupi hat pangam mani nang di Nupi hat pangam mani nang di Mai ko Sai nu ave Gopi aikoi Namak se Radhagi misya Atariye Gopi aikoi Namak se Radhagi misya Atariye Kangwasi nupigi mangde Kangwasi nupigi mangde Maiko Zai nu ave Gopi shingi mangde Krishna khangbang amde Gopi shingi mangde Krishna khangbang amde Koina leina sille Koina leina sille Krishna ki awamadu ure radhana Krishna ki awamadu ure radhana Yengbang amdraduna kamjin kare radhana Yengbang amdraduna kamjin kare radhana Gopi shingi mangde Krishna khangbang amde Hin
신비석기는 아이 신비석기는 스리소론기 제발 방제리 Radha Krishna Anigi Radha Krishna Anigi Unikirava Shakli Arati Karsari Shri Radha Govinda Arati Karsari वंडरफुल। साक्षात श्री कृष्ण भगवान का हमें दर्शन करवाया आप सभी ने, उसके लिए हम हृदयपूर्वक आप सभी का आभार व्यक्त करते हैं। इतने मनमोहक प्रस्तुति के लिए वी थैंक यू ऑल फ्रॉम द बॉटम ऑफ द हार्ट। राइट फ्रॉम मणिपुर द ग्रुप इज हियर जस्ट टू एड मोर चार्म to this wonderful festival, Uttarardh Mahotsav 2021. Let's move on to the next performance of this beautiful evening in the mesmerizing premises, World Heritage Monument, the Sun Temple of Modhera. The Sun Temple of Modhera in Gujarat was built in 1026 AD during the rule of Solanki king Bhimdev I. In this temple, it is believed, a gem was studded in the middle of the crown of sun god. The entrance gate on the eastern side of this temple was constructed in such a way that the first ray of sun falls directly on the gem. And because of it, the entire sanctum is lit up, creating a divine temple. सूर्य देव की 12 कृतियां, यहाँ की कलाकृति, नक्काशी एवं छोटी से छोटी कारीगरी हर किसी को मंत्र मुक्त कर दे ऐसी है। कुंड में 108 छोटे मंदिर प्रातः काल और सायंकाल को अतुलनीय सौंदर्य प्रदान करते हैं और आज हम सभी साक्षी हैं इस भव्य स्मारक में हो रहे हमारी भारतीय नृत्य शैली के विभिन्न मनोहर रंग के। So now let us move on to Kathakali, which is going to be our next dance performance. Kathakali is the famous dance form of Kerala. The word Kathakali has been derived from the dramas based on ancient epics, Ramayana and Mahabharata. The characters of this art wear beautiful plaited attires. The dancers dance with facial expressions and poses of hands. It is extremely artistic and worth watching. और आज कथकली नृत्य शैली हमारे सामने प्रस्तुत करने वाले हैं मुद्रा स्कूल ऑफ इंडियन क्लासिकल डांस, अहमदाबाद। Guru Srimati Aparna Menon is the director of Mudra School of Indian Classical Dances. She was born in family of dancers, where her parents, Father Sri Bhaskar, gave her training in Bharatnatyam and Kathakali, and Mother Srimati Radha Bhaskar imparted Kuchipudi training. Since 3 decades, Aparna and her dance group have performed not only in our country but also in several countries. Under Mudra, hundreds of students have learnt various classical dance forms of our country. Aparna is also a vocalist and has earned name and fame in singing as well. Today evening, Aparna and her group are going to present an episode from the story Narakasur Vadham. Let me throw some light on this wonderful story. The show starts with a Surya Stuti and then moves on to the episode from Narakasur Vadham. Narakasur's sister Nakratundi enters the Devlok to take away Apsaras, and that time she happens to see the handsome and charming Jayandan, the son of Lord Indra. To win his heart, she transforms herself to a beautiful damsel, Lalita. She pleads him to marry, but Jayandan rejects her proposal. He says, "No, I don't want to marry you."
This angers her and she transforms into a Rakshasi. She tries to kidnap Jayandan, but in order to defend, Jayandan deforms her. In immense pain, she runs to her brother Narkasur and narrates the incident to him. I'm sure, like me, you're also eager to see the artistic performance of our Kathakali dancers. आइए तालियों की बौछार से हम सभी कलाकारों का स्वागत करते हैं. प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते इत्थं निश्चित्य हृत्वा त्रिदशपुरवधूरुधदम् प्रस्थिता सा मध्ये मार्गं जयन्तं वलरिपुदनयं वीक्ष्य कामातुरा भूल स्वस्त्री ईराच्छाद्य मायामययवनिगया प्राप्य मन्दाक्षमन्द मुग्धापाङ्गस्मितोद्यल् स्मररसमधुरं प्राहदं मोहनाङ्गी यामिनीचर मानिनी वन्नितु നല്ല സോമബിംബനനശത മന്യൂസുത ൂരിക്കുഴലിൽ മറുമലർകൾ ചൂടിയും ബല സരസതരഗാനം ചെയ്തും സരസനൃത്തമാടിയും ചന്ദമീയലും കമ്പുകന്ദരം
विश्रुत ഭാഗ്യം ഇന്നോ മമ ഭർതൃ ഭാഗ്യം ഇന്നോ മമ വന്ദീതഹോ അഹോ വന്ദീതഹോ അഹോ ദൈവ വന്ദിത ഭർതൃ ഭാഗ്യം ഇന്നോ മമ സുശീലേ ആരെന്നു ചൊല്ലുക സുശീലേ നാരീ മാർമൗലി രത്നമേ നാരീ മാർമൗലി രത്നമേ നാരീ മൗലി രത്നമേ നാരിയോ
അല്ല മനുഷ നാരിയും അല്ല ദാനവിയും അല്ലഹോ ഞാൻ ദാനവിയും അല്ലഹോ ഞാൻ വാനവ കുലത്തിലോരു വാനവ കുലത്തിലോരു ഒരുമാനിനി ഞാൻ So, without wasting a minute, let's give them a very big and warm welcome. Kala Kalp Sanskruti Sanstha. Please welcome with lots of claps. Please. भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ॐ भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् From ancient times, Surya has always been the object of worship. Emerging from the primordial waters, he sits on a lotus in his golden chariot drawn by 7 horses, representing the 7 colors and driven by his charioteer, Aruna. Surya, the sun, is not only regarded as the source of light and knowledge, but that of the world. Thus, he is known as Aditya. The hymn to Surya expresses some of the highest emotions of mankind, alluding to the wonder of our existence. Surya is the maker of the day, the dispeller of darkness, the nourisher, the eye of the world, the witness of deeds, the king of planets, the one having 1,000 rays. Most of all, he is Mahapapahara, or one who is able to remove delusion, misfortune,
and flawed thinking, thus bringing his devotee to liberation. विश्वा